હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? હું વિવેક સર, વીએમબી મેથ્સ એકેડમી મેથ્સ વિથ વિવેક સરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વીએમબી મેથ્સ એકેડમી આપણી ઓનલાઈન યુટ્યુબ ચેનલનું નામ છે, બરોબર છે? ભૂલ્યા વિના એને સબસ્ક્રાઇબ કરવાની છે. આજે આપણે ધોરણ 9 ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એનો 9મો પાર્ટ સ્ટાર્ટ કરવાનો છે, બરોબર છે? એકવાર રિપીટ કરી દઉં કે જો અગાઉના પાર્ટ જોયા ન હોય તો આપણી ચેનલમાં આ બધા પાર્ટ્સ અવેલેબલ છે, ફ્રી ઓફ ઓલ કોસ્ટ છે. મેક્સિમમ ટાઈમ જુઓ અને તમે લોકો મેક્સિમમ મેથ્સનું રિવિઝન કરો, પ્રેક્ટિસ કરો અને તમારો વિષય સબળ બનાવો, બરાબર છે? રેડી? તો આજે ધોરણ 9 ચેપ્ટર નંબર કેટલામું? પહેલું કયું છે? સંખ્યા પદ્ધતિ એનો 9મો પાર્ટ જોવાનો છે. લાસ્ટ લેક્ચરમાં આપણે વાત કરી હતી કેની? તો કે મારી. ભાઈ મેં વાત કરી હતી, મારી વાત નહોતી કરી. શું વાત કરી હતી? તો કે ભાઈ ક્રમિક વિપુલ દર્શિતાની રીત આપણે આ વાત કરેલી હતી, બરોબર છે? કમ્પ્લીટ. હવે આના વિશે જ આપણે આજે આગળ અભ્યાસ કરવાનો છે. કેની વાત છે? તો કે ક્રમિક વિપુલ દર્શિતાની રીત. આને આપણે બીજું નામ શું આપ્યું હતું? તો કે ઝૂમ કરવાની મેથડ. કઈ મેથડનું નામ આપ્યું હતું? ઝૂમ કરવાની મેથડ. આમાં શું થાય? તો કે આપણે જે સંખ્યા આપી છે એને એકદમ ઝૂમ કરી અને ક્યાં દર્શાવવાની છે? તો કે સંખ્યા રેખા પર. ક્યાં દર્શાવશું? સંખ્યા રેખા પર. હાલો, રેડી? ડન. લોક કરી દિયા જાય. એ પેલા બીજી વસ્તુ આજે જે હાલે એ હોમવર્કમાં કેટલી વાર કરવાનું છે? તો કે 2 વાર. કેટલી વાર? 2 વાર. કેમ કે અગત્યની રીત છે અને હોમવર્ક ક્યાં મોકલવાનું હોય ખબર જ છે. 9408235281 આ નંબર ઉપર જ હોમવર્ક મોકલવાનું છે. હાલો, રેડી? લોક કરી દિયા જાય. ફાઇનલ, બરોબર છે? તો સ્ટાર્ટ કરીએ આજનો પહેલો દાખલો. પહેલા દાખલાની રકમ એવી છે કે ભાઈ 3.765 ને સંખ્યા રેખા પર દર્શાવો. કોને દર્શાવો? 3.765. હવે આને દર્શાવવા માટે પેલા વેલા કોની જરૂર પડે? તો કે સંખ્યા રેખાની. હાલો, તો પેલા વેલા આપણે શું દોરીએ? એક સંખ્યા રેખા. અહીં કેટલા આવશે? 0 1 2 3 4. આપને ખબર જ છે કે 3 અને 4 ની વચ્ચે જ આવશે, બરોબર છે? તો આપણે વધારે આગળ કે દર્શાવવાની જરૂર છે નહીં. આ બે વચ્ચે માપ કેટલું રાખશું? તો કે 1 સેન્ટીમીટર. હાલો, રેડી? કમ્પ્લીટ. લોક કરી દિયા જાય. હવે તો કે હવે આપણે સંખ્યા શું આપી છે? 3.765. પેલો વેલો આંકડો કોણ છે ભાઈ? પેલા કોને પકડવાનું? પેલા આંકડાને. પેલો આંકડો કોણ છે? તો કે 3. હવે જો સંખ્યા રેખા ઉપર 3 ક્યાં દેખાય છે? તો કે હા, ક્યાં ગયા? આવી ગયા. 3 પછી કેટલા આવે? સાંભળજો, હું શું કહું છું? 3 પછી કેટલા આવે? 4. તો હવે એ બે ની માથે શું કરી નાખવાનું? આમ બોક્સ. હાલો, રેડી? ડન. લોક કરી દિયા જાય. હવે પાછું નવું શું બનાવવાનું થાય? તો કે નવી સંખ્યા રેખા. હાલો, ડન. લોક કરી દિયા જાય. એ નવી સંખ્યા રેખામાં આ બાજુ સ્ટાર્ટિંગ પોઈન્ટ કોણ હશે? તો કે અહીંયા સ્ટાર્ટિંગમાં હશે 3. 3 ને બીજી કઈ રીતે લખાય? તો કે 3.0. એરો કરવાનું ભૂલાય નહીં. એરો કરવાનો જ, બરાબર છે? 3 પછી શું આવે? તો કે અહીંયા આવશે 3.1, પછી 3.2, પછી 3.3, પછી તો કે 3.4, પછી 3.5, પછી નેક્સ્ટ તો કે 3.6, પછી તો કે 3.7. હાલો, વેરી નેક્સ્ટ 3.8,
પછી તો કે 3.9 અને છેલ્લે કોણ આવશે તો કે જો આપણે લટકાનું ચોકડું તો છે અહીંયા આવશે 4 આનો 4.0 એરો ક્યાં થવો જોઈએ તો કે આ બાજુ એરો 3 ઉપર જ જાવો જોઈએ આ બાજુ એરો ક્યાં થવો જોઈએ તો કે 4 ઉપર હવે કોણ છે તો કે હવે 3 નો વારો આવી ગયો હા હવે કોણ છે તો કે 3.7 કેટલા છે 3.7 દેખાઈ શકે આપણે 3.7 તો કે હા આઈડિયા કોણ છે ભાઈ તો કે 3.7 હવે કોણ છે એના પછી તો કે 3.8 જે હોય ઈ સંખ્યા મતલબ કે 3.7 છે તો ઈ અને એના પછી જે આવતું હોય ઈ બે ની માથે શું બનાવવાનું બોક્સ હાલો ડન લોક કરી દિયા જાય નેક્સ્ટ શું બનાવશું તો કે સંખ્યા રેખા હાલો દોર નાખી સંખ્યા રેખા હવે સંખ્યા રેખાની શરૂઆત ક્યાંથી કરશું તો કે પેલો પોઈન્ટ કોણ છે અહીંયા તો કે 3.7 તો સ્ટાર્ટિંગ ક્યાંથી થાય 3.7 3.7 ને બીજી કઈ રીતે લખી શકાય તો કે 3.70 હાલો ડન ક્લિયર આટલું મગજમાં ઘૂસી ગયું હવે આગળ જોઈએ તો હવે નેક્સ્ટ શું આવશે તો કે 3.71 પછી તો કે 3.72 પછી તો કે 3.73 પછી તો કે 3.74 બોલતું જવાનું હો ભાઈ મૂંગા મોઢે બેઠા રહ્યો તો કઈ થાય નહીં બકબક કરતું રહેવું પડે પછી તો કે 3.75 પછી તો કે 3.76 પછી તો કે 3.77 3.78 3.79 અને છેલ્લે 3.80 3.80 એટલે કેટલા થાય તો કે 3.80 એટલે 3.8 જ્યાં એરો હોય ત્યાં જ સંખ્યા લખાવી જોઈએ ભાઈ એરો અહીંયા કરો બરાબર છે અને વા લખો એમ હાલે નહીં અહીંયા કોણ આવશે 3.79 રેડી ડન લોક કરી દિયા જાય હવે તો હવે ક્યાં જવાનું તો કે પાછું સંખ્યા ઉપર જવાનું સંખ્યા કઈ છે આપણી તો કે 3.7 તો આવી ગયા હતા હવે 7 પછી કોણ છે 6 મતલબ કે 3.76 હવે કોને પકડશું 3.76 ને હાલો 3.76 ક્યાં છે તો કે અહીંયા રેડી એના પછી કોણ આવશે તો કે 3.77 આ બે ની વચ્ચે શું આવશે બોક્સ હાલો બોક્સમાં 3.76 ને 3.77 લઈ લીધા રેડી ડન અને સુધી કોઈ વાંધો છે જો વાંધો હોય તો વિડિયો પોઝ કરીને અહીંથી જ પાછું જોઈ લ્યો અથવા મને WhatsApp કરીને પૂછી લ્યો રેડી હવે પાછી બનાવી એક સંખ્યા રેખાનું સ્ટાર્ટિંગ કોણ હોય તો સંખ્યા રેખાનું સ્ટાર્ટિંગ ફિક્સ જ છે અહીંથી એરો કરો એરો લઈ જાવ અહીંયા ત્યાં કોણ આવશે તો અહીંયા આવશે 3.76 એટલે 3.760 ભાઈ આ બધા વચ્ચે અંતર કેટલું રાખશું 1 સેન્ટીમીટર એટલે આપણે આકૃતિ કેવી લાગે તો ટકાટકની લાગે બરાબર છે હાલો અહીંયા કોણ આવશે તો કે ભાઈ 3.761 3.762 3.763 પછી 3.764 હાલો નેક્સ્ટ 3.765 next 3.766 next 3.767 next 3.768 next 3.769 and next તો શું આવશે તો કે 3.770 આવી ગયો આપણો એન્ડ અહીંયા ને હું કરી દીધું એરો હવે સંખ્યા ગોતો હજી હવે કોણ છે તો કે 3.765 દેખાય છે ક્યાંય તો કે હા ક્યાં છે આ છે તો આ આપણી શું થઈ ગઈ સંખ્યા દાખલો પૂરો રેડી લોક કરી દિયા જાય કમ્પ્લીટ સમજાઈ ગયું પેલા શું કર્યું તો કે સંખ્યા રેખા દોરી સંખ્યા જોઈ કોની વચ્ચે આવે તો કે 3 અને 4 ની વચ્ચે એને આપણે શું કર્યા ઝૂમ કરી અને ક્યાં લઈ ગયા તો કે 3.0 અને 4.0 ની વચ્ચે કોણ આવે તો કે 3.1 થી માંડીને 3.9 સુધી પણ આપણી સંખ્યા ક્યાં છે તો કે 3.7 પછી આવે તો 3.7 અને 3.8 ને પકડી એને પાછું શું કરવાનું ઝૂમ આ એરા ભૂલાય નહીં
લાસ્ટ લેક્ચરના હોમવર્કમાં ઘણાએ આ એરા કરીને મોકલા નોતા, તો ખાસ યાદ રાખજો આ એરા ભૂલાવા જોઈએ નહીં. બીજું ઈ કે લાસ્ટ લેક્ચરમાં જે હોમવર્કમાં વર્ગીકરણ આપ્યું હતું એ આજે વિડિયોમાં છેલ્લેનું સોલ્યુશન કરાવવાનો છું, તો બધાએ જોવાનું છે. બરોબર છે? હાલો રેડી? આ દાખલો કમ્પ્લીટ. આના વિડિયો પોસ્ટ કરો, સ્ક્રીનશોટ પાડી લ્યો, દોરી લ્યો, લખી લ્યો, બે વાર પ્રેક્ટિસ કરી અને મને WhatsApp કરવાનું છે. આના પછી આ જેવું પૂરું થાય દોરાઈ જાય આપણે જઈએ નેક્સ્ટ દાખલા પર. જોઈ લ્યો અને સમજી લ્યો એકવાર. ચાલો રેડી? નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલાની રકમ શું કહે છે પેલા ઉડાડી નાખીએ, પછી આપણે જોઈએ નેક્સ્ટ દાખલો. હાલો નેક્સ્ટ દાખલો. રકમ કઈક આવી છે કે ભાઈ 4.26 4.26 ઉપર 12 ને 4 દશાંશ સ્થળ સુધી સંખ્યા રેખા પર દર્શાવો. ભાઈ કેટલા દશાંશ સ્થળ સુધી દર્શાવવાની છે? તો કે 4 દશાંશ સ્થળ સુધી. મતલબ કે પહેલા તો આપણે આનો મીનિંગ ખબર હોવી જોઈએ કે ભાઈ આ 4.26 છે તો એ છે શું? તો કે 4.26 એટલે કે 4.26 26 26 26 26 ડોટ 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 આ 26 અનંત સુધી આયલા જાય. પણ આપણે અનંત સુધી જવાનું નથી. આપણે ભાન પડી જોઈએ કે આ સંખ્યા કેવી છે? તો કે આ અનંત આવૃત પ્રકારની સંખ્યા છે. અનંત આવૃત પ્રકારની સંખ્યા હોય એટલે આપણને ખબર પડી જાય કે એમાં સેમ સંખ્યાનું શું થતું હોવું જોઈએ? તો કે રિપીટેશન થતું હોવું જોઈએ. પણ રકમમાં ચોખવટ કરેલી છે શું? તો કે 4 દશાંશ સ્થળ સુધી. મતલબ કે 4.26 જો દશાંશ સ્થળ 1 2 3 અને 4 મતલબ પોઈન્ટ પછી કેટલા આંકડા? 4. એમાં રકમમાં ચોખવટ કરી હોય કે 3 દશાંશ સ્થળ સુધી, તો આપણે શું લે? તો કે 4.26 અને ખાલી 2. બરોબર છે? કેમ કે આ 3 દશાંશ સ્થળ પૂરા થઈ જાય. પણ આપણે કેટલા દશાંશ સ્થળ કીધું છે? તો કે 4 દશાંશ સ્થળ. મતલબ અહીંયા કોણ આવશે? તો કે છગડો. મતલબ 4.26 આ સંખ્યાને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે. હવે કેમ દર્શાવવી? તો એ તો આપણે આઈડિયા છે. હાવ પહેલામાં હેલી ટેકનિક છે. પહેલા હું સંખ્યા લખી નાખો કોણ? તો કે 4.26 આપણે આને દર્શાવવાની છે. બરોબર છે? હવે રેડી? કમ્પ્લીટ લોક કરી દિયા જાય. તો સૌથી પહેલા આપણે શું કરવાનું? તો કે એક સંખ્યા રેખા દોરી નાખો. અહીંયા કોણ આવશે? 0 1 2 3 4 5 6 અને 7. હવે ક્યાં જોવાનું? તો કે અહીંયા જો પેલો આંકડો કોણ છે આપણો? 4. તો કે 4 આમાં કી દેખાય છે? પહેલા તો આમ જોવું પડે કે ભાઈ આ 0 છે, આ 1 છે, આ 2 છે, આ 3 છે. અચ્છા આ ભાઈ 4 છે. હો હા મળી ગયો આપણને 4. તો આ 4 મળી ગયો. તો કે હા. તો કે 4 ને પકડો. પછી કોને પૂરવાનો? તો કે 4 પછી કોણ આવે? તો કે 5. આને કરી દયો એક બોક્સ. છે ને ઈઝી? કાઈ કાઢ લેવા જેવું છે નહીં. હાવ એટલે હાવ લબાડ જેવું હો. મજા લેવા રાખે નકરી. હવે શું કરવાનું? તો હવે આને કરો આમ ઝૂમ. કેમ ઝૂમ કરશું? તો કે ઝૂમ કરવા માટે પહેલા જોઈ હું? તો કે સંખ્યા રેખા. તો કાઈ ને ભાઈ સંખ્યા રેખા. આ થઈ ગઈ સંખ્યા રેખા. હવે અહીંયા કોને ઝૂમ કરશું? તો કે 4 અને 5 ને. તો આ બાજુ કોણ આવશે? તો કે આ બાજુ આવશે આપડા 4 ભાઈ. 4 ને કઈ રીતે લખાય? તો કે 4.0. રેડી? ડન. અહીંયા સુધી કોઈ કઈ વાંધો હોવો જોઈએ નહીં. બરોબર છે? પછી કોણ આવશે? તો કે અહીંયા આવે 4.1
4.2 4.3 4.4 4.5 4.6 પછી 4.7 4.8 4.9 અને લાસ્ટમાં કોણ આવશે તો કે 5 5 ને કઈ રીતે લખશું તો 5.0 હાલો ડન કમ્પ્લીટ લોક કરી દિયા જાય હવે આપણી નજર ક્યાં જાવી જોઈએ તો કે પાછી રકમ ઉપર હવે કોણ છે તો કે 4.2 તો હવે આ જોવો દી 4.2 દેખાય તો કે 4.0 4.1 4.2 આવી રહ્યા તો હવે કોને લેવાનું 4.2 અને એના પછી કોણ આવે તો કે 4.3 હાલો રેડી આને શું કરીએ તો આને કરી દો ઝૂમ હાલો ઝૂમ કરી દે આ સંખ્યા રેખા ઉપર હવે શું કરશું તો કે 4.2 ને 4.3 વાળો વિસ્તાર ઝૂમ કરો અહીંયા કોણ આવશે તો કે 4.2 અથવા 4.20 ઈ પછી કોણ આવે તો કે 4.2 પછી તો આપણે ખબર જ છે કેટલા આવશે તો કે 4.20 એટલે કે 4.21 4.22 4.23 4.24 4.25 પછી 4.26 4.27 4.28 4.29 અને છેલ્લે અહીંયા આવશે 4.30 લખી નાખીએ ત્યાં કેટલા તો કે 4.30 આ એરો અહીંયા મારી દેવાનું ભૂલાય નહીં આવી વસ્તુ ભૂલાવી જોઈએ નહીં હાલો ડન રેડી કમ્પ્લીટ લોક કરી દયા જાય હવે કોને ગોતવાનું તો કે હવે પાછું આ રકમમાં જોવું પડે શું જોવું પડે તો કે 4.2 તો આવી ગયા હવે કોણ છે તો કે 4.26 તો કે કાઈ વાંધો નહીં 4.26 ગોતો દી ક્યાં છે તો કે આવી ગયા હાલો મળી ગયા 4.26 અને 4.27 આને આપણે શું કરશું ઝૂમ હાલો રેડી ડન ક્લિયર આને કરી દે ઝૂમ હાલો આ એનો અહીંયા સ્ટાર્ટિંગ પોઈન્ટ કેટલો આવશે તો કે 4.26 4.26 અને બીજી રીતે શું લખાય તો કે 4.260 રેડી ડન લોક કરી દિયા જાય હવે અક્ષર થોડા નાના કરું છું પણ તમને વચા છે નો વચે તો શબ્દ ઉપર ધ્યાન રાખવાનું કેટલા 4.261 4.262 4.263 4.264 4.265 4.266 4.267 4.268 4.269 અને છેલ્લે કેટલા આવશે તો કે 4.270 વિડિયો ક્વોલિટી થોડી સારી રાખવી હો 144 માં જોતા નહીં બાકી એમાં ટપા ન પડે બરાબર છે ગણિતના વિડિયો છે ગણિતનો લેક્ચર હારા માયલો હોય તો વિડિયો ક્વોલિટી કેવી રાખવી પડે હારા માયલે એટલે એ વસ્તુ ભૂલાય નહીં હવે કેટલા છે ભાઈ તો હવે જોવો તો 4.262 કેટલા છે 4.262 દેખાય છે તો કે આ એરિયા એના પછી હજી આંકડો છે એટલે આપણે 26 2 અને 26 3 ને વચ્ચે આખો આંકડો મળશે હાલો ડન રેડી ક્લિયર તો હવે કોને ઝૂમ કરશું તો કે 4.262 અને 4.263 આના માટે પાછું આપણે શું દોરવું પડે તો પાછું સંખ્યા રેખા દોરવી પડે તો દોરી જ નાખો રેડી હવે તમે સંખ્યા રેખા ઉપર આંકડા લખવા પડે લખીએ અહીંયા કોણ આવશે તો કે 4.262 પાછળ શું લગાડી દેવાનું 0 લગાડવાનું ભૂલાય નહીં રેડી હવે તો કે નેક્સ્ટ તો 4.2621 પછી 4.2622 આમ ત્રાંસુનો લખો ને તમને આમ મજા આવતી હોય 4 પોઈન્ટ તો એમે હાલ્યો ભાઈ એમાં આપણે વાંધો છે નહીં હાલો 4.2623 પછી 4.2624 4.2625 4.2626 4.2627 4.2628
ચાલો રેડી 4.2629 અને છેલ્લે હા આવશે તો કે 4.2630 હવે આમાં આપણી કઈ સંખ્યા દેખાય તો કે શું છે તો કે 4.2626 આ તો 26 20 26 21 22 23 24 25 26 તો કે આ થઈ ગઈ આપણી સંખ્યા અને આ થઈ ગયો આપણો આન્સર જોજે ભાઈ કેટલા આંકડા છે પોઈન્ટ પછી 4 આપણે પોઈન્ટ પછી કેટલા આંકડા લીધા 4 તો રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય આમાં કઈ ન આવડે એવું ખરું નહીં ને ફાઇનલ ને બીજું લોજિક ઈ કહી દઉં કે અહીં આપણે જે સંખ્યા મેળવી એના આંકડા ગણી લો કેટલા છે 1 2 3 4 અને 5 કેટલા આંકડા છે ટોટલ 5 અને સંખ્યા રેખા કેટલી મળી 1 2 3 4 અને 5 આની પહેલાનો દાખલો યાદ કરો તો 3.765 એમાં આપણે આંકડા કેટલા મળતા હતા 1 2 3 ને 4 તો કે 4 આંકડા મળતા હતા તો રેખા કેટલી દોરી હતી 4 આમાં કેટલા આંકડા મળે 5 તો રેખા કેટલી દોરવી પડે 5 રેડી ક્લિયર કમ્પ્લીટ લોક કરી દિયા જાય વિડિયો અહીંયા પાછો પોઝ કરી આ દોરી લો ફાઇનલ કમ્પ્લીટ અને હા હોમવર્ક માં બે દાખલા કરવાના છે હોમવર્ક હું આપું તમને મને આ ઝૂમ કરવાની મેથડ થી કરીને બતાવવાના છે h w પહેલો દાખલો 3.275 અને બીજો દાખલો 5 પોઈન્ટ આપીએ 5.75 બાર ને 4 દશાંશ સ્થળ સુધી કેટલા દશાંશ સ્થળ સુધી તો કે 4 હાલો રેડી मतलब કે આ શું થાય તો કે 5.75 આને દર્શાવવાના છે આ બે દાખલા શું કરવાનું છે હોમવર્ક અહીંયા પોઝ કરી અને જોઈ લ્યો પછી આપણે હજી એક સોલ્યુશન મેળવવાનું છે રેડી હાલો ડન હાલો લાસ્ટ ટાઈમના લેક્ચરમાં આપણે મેં કંઈક હોમવર્ક આપ્યું હતું કે વર્ગીકરણ કરવાનું છે કે આપેલી સંખ્યા છે ઈ સમય છે કે અસમય અથવા શાંત છે અનંત આવૃત છે અથવા અનંત અનાવૃત છે તો પહેલી રકમ જોઈએ તો વર્ગમૂળમાં કેટલા છે તો કે વર્ગમૂળમાં 23 હવે આપણે ખબર છે કે વર્ગમૂળમાં 25 નું વર્ગમૂળ મળે પણ વર્ગમૂળમાં 23 નું કઈ ચોક્કસ વર્ગમૂળ નથી તો આને કેવી કહેવાય અનંત અનાવૃત અથવા કેવી હોય તો અસમય હાલો રેડી પછી તો કે વર્ગમૂળમાં 225 વર્ગમૂળમાં 225 નું વર્ગમૂળ કેટલું થાય 15 એટલે આને કેવી કહેવાય તો કે શાંત દશાંશ અથવા કઈ સંખ્યા કહેવાય સમમેય હાલો રેડી પછી તો કે નેક્સ્ટ જોઈએ 0.3796 પોઈન્ટ પછી નિશ્ચિત આંકડો છે નિશ્ચિત આંકડો હોય તો કેવી કહેવાય તો કે શાંત દશાંશ અથવા તો કે સમમેય હાલો રેડી હવે અહીંયા જો તો કે પોઈન્ટ પછી 478 સતત પુનરાવર્તન થાય છે આને કેમ લખાય તો કે 7.478 બાર આવતો હોય મતલબ આ સંખ્યા કેવી હોય તો કે અનંત આવૃત અને અનંત આવૃત હોય તો સંખ્યા કેવી હોય સમમેય હાલો રેડી ડન છેલ્લી સંખ્યામાં જો ચોક્કસ ક્રમનું પુનરાવર્તન થતું નથી મતલબ આ સંખ્યા કેવી છે અનંત અનાવૃત અને અનંત અનાવૃત હોય તો કેવી હોય અસમમેય આ તો આપણું લાસ્ટ ટાઈમના હોમવર્ક નું સોલ્યુશન ઓકે એમ કીધું હતું કે સાહેબ વચ્ચેના દાખલા પણ વચ્ચે જે વર્ગીકરણના દાખલા છે સંખ્યા શોધવાના દાખલા છે એ બધાય થિયરીમાં લેવાઈ ગયા છે કાં તો ઈ જ રકમ લીધી છે અથવા ઈ સિવાયની રકમ લીધી છે એટલે વહાલા મિત્રો પહેલા બધી થિયરીના આખા વિડિયો બધાય જોવો એમાં દરેકે દરેક મેથડના બધાય દાખલા ચાલી જ ગયેલા છે એટલે એમાં કંઈ બાકી રહેશે નહીં રેડી કમ્પ્લીટ લોક કરી દિયા જાય અને આજનું હોમવર્ક શું છે તો કે આજે હાલેલા બે દાખલા બે વાર હાલો એકવાર કરજો બસ એકવાર રિપીટ કરવા અને આ બે દાખલા એક વાર ગણવાના છે રેડી લોક કરી દિયા જાય રકમ બોલી જાવ 3.275 અને બીજી છે 5.75 બાર હાલો ડન લોક કરી દિયા જાય સી યુ ઓન નેક્સ્ટ લેક્ચર અસ્તુ આવજો ટાટા